नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारू बेसिक मैथ्सनी अंदर आजे आपणे भणीशुं संख्या पद्धति एटले के नंबर सिस्टम। तेमां फर्स्ट क्वेश्चन आ रीतनो छे के 5 क्रमिक संख्या ओनो एटले के 5 कॉन्सेक्यूटिव नंबर्स नो सरवाळो एटले के सम एटले के एडिशन कैपिटल एस छे। कैपिटल एस छे तो तेमांथी सौथी मोटी संख्या ने एटले के बिगेस्ट नंबर ने नीचे पैकी केवी रीते लखाय, हाउ टू राइट अने विकल्पो आ रीतना छे। ए एस ओछा 10 ना छेदमां 5, एस वत्ता 4 ना छेदमां 4, एस वत्ता 5 ना छेदमां 4 अने एस वत्ता 10 ना छेदमां 5 एटले के एस माइनस 10 डिवाइडेड बाय 5, एस प्लस 4 डिवाइडेड बाय 4, एस प्लस 5 divided by 4 and s plus 10 divided by 5 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ માનો કે ધારો કે સપોઝ આ 5 क्रमिक संख्या ओ एटले के 5 consecutive numbers are a plus 1, a plus 1, a plus 2, a plus 2, a plus 3, a plus 3 and a plus 4 છે એટલે કે a વત્તા 1, a વત્તા 2, a વત્તા 3 અને a વત્તા 4 છે। વન્સ મોર વધુ એકવાર સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ આ 5 ક્રમિક સંખ્યાઓ એટલે કે 5 consecutive numbers are a plus 1, a plus 2, a plus 3 and a plus 4 છે। હવે આગળ આ પાંચેય સંખ્યાઓનો સરવાળો આ કેપિટલ S થાય છે। વન્સ મોર વધુ એકવાર આ પાંચેય સંખ્યાઓનો સરવાળો આ કેપિટલ S થાય છે। આમ સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે। હવે આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 1 વખત a વત્તા 1 વખત a વત્તા 1 વખત a વત્તા 1 વખત a વત્તા 1 વખત a બરાબર કુલ 5 વખત a થાય એટલે કે ટોટલ 5 ટાઈમ્સ a થાય એટલે કે 5a થાય એટલે કે 5a થાય આગળ આ વત્તા 1
વત્તા 2 બરાબર વત્તા 3 થાય. આગળ વત્તા 3 વત્તા 3 બરાબર વત્તા 6 થાય. અને લાસ્ટમાં વત્તા 6 વત્તા 4 બરાબર વત્તા 10 થાય. પ્લસ 10 થાય. ધન 10 થાય. ધન 10 થાય. પોઝિટિવ 10 થાય. મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આ 5a વત્તા 10 એટલે કે 5a પ્લસ 10 થાય. આગળ આ ઇક્વલનું ઇક્વલ અને આ કેપિટલ S નો કેપિટલ S. આગળ માટે therefore આ 5a બરાબર આ કેપિટલ S ઓછા 10 થાય. માટે આ 5a બરાબર આ કેપિટલ S ઓછા 10 થાય. મતલબ કે આ વત્તા 10 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે તો ઓછા 10 થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય. વત્તાનું ઓછા થઈ જાય. આગળ માટે આ a બરાબર આ s ઓછા 10 ના છેદમાં આ 5 થાય. માટે આ a બરાબર આ s ઓછા 10 ના છેદમાં 5 થાય. એટલે કે ભાગ્યા 5 થાય. ભાગ્યા 5 થાય. માટે આ a વત્તા 4 બરાબર આ s ઓછા 10 ના છેદમાં 5 વત્તા 4 થાય. ફરીથી એકવાર once again માટે આ a વત્તા 4 બરાબર આ s ઓછા 10 ના છેદમાં 5 વત્તા 4 થાય. વત્તા 4 થાય. એટલે કે સૌથી મોટી સંખ્યા બરાબર આ સૌથી મોટી સંખ્યા બરાબર ઇક્વલ આ s ઓછા 10 ના છેદમાં 5 વત્તા 4 થાય. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ બાજુ 4 ઉમેરવામાં આવે તો આ બાજુ પણ 4 ઉમેરવા પડે. ફરીથી એકવાર once again આ બાજુ 4 ઉમેરવામાં આવે તો આ બાજુ પણ 4 ઉમેરવા પડે. તો જ સાચું કહેવાય એટલે કરેક્ટ કહેવાય. હવે આગળ માટે આ a વત્તા 4 બરાબર ઇક્વલ શું થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 4 ને આપણે 4 ના છેદમાં 1 એમ લખી શકીએ. એટલે કે 4 ભાગ્યા 1 એમ લખી શકીએ. 4 ભાગ્યા 1 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય જ છે. 1 એટલે કે 1 તો હોય જ છે. હવે આગળ આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. આપણે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. પરંતુ આ સરવાળો ક્યારે થાય તો જ્યારે આ બંને સંખ્યાઓનો છેદ સમાન હોય ત્યારે. એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે આગળ
સૌપ્રથમ તો અહીંયા આ છેદને સમાન કરવો પડશે. આ છેદને સમાન કરવો પડશે અને તેના માટે આ એકને આ 5 વડે ગુણવા પડશે. આ એકને આ 5 વડે ગુણવા પડશે. આ એકને આ 5 વડે ગુણવા પડશે. એટલે આગળ બરાબર શું લખાશે, શું થશે તો જુઓ. સૌપ્રથમ આ s ઓછા 10 ના છેદમાં 5 s it is લખાશે. આગળ આ વત્તાનો વત્તા, આ 4 નો 4, આ છેદનો છેદ અને આ 1 નો 1. આગળ આ એકને આ 5 વડે ગુણવાના છે. આ એકને આ 5 વડે ગુણવાના છે. આ 5 વડે ગુણવાના છે. હવે આગળ જો છેદને 5 વડે ગુણવામાં આવે, તો અંશને પણ 5 વડે ગુણવું પડે. તો જ સાચું કહેવાય, એટલે કે કરેક્ટ કહેવાય. માટે therefore આ a + 4 બરાબર શું થાય તો જુઓ. સૌપ્રથમ આ s ઓછા 10 ના છેદમાં 5 છે. પછી આ વત્તા પ્લસ, આગળ આ 5 ચોક 20 થાય, 5 ચોક 20 થાય, 20 થાય. આગળ છેદમાં ભાગાકારમાં આ 5 એકુ 5 થાય, એટલે કે 5 થાય. માટે therefore આ a + 4 બરાબર, એટલે કે a + 4 ઇક્વલ ટુ શું થાય તો જુઓ. ઇક્વલ ટુ બરાબર આ s ઓછા 10 વત્તા 20 ના છેદમાં 5 થાય. ફરીથી એકવાર બરાબર આ s ઓછા 10 વત્તા 20 ના છેદમાં 5 થાય. મીન્સ કે મતલબ કે આ બંને સંખ્યાઓને 5 વડે ભાગીને સરવાળો કરવામાં આવે કે પછી આ બંને સંખ્યાઓનો સરવાળો કરીને 5 વડે ભાગવામાં આવે. તો આ બંને વસ્તુ સેમ કહેવાય, સરખી કહેવાય, ઇક્વલ કહેવાય, એટલે કે એક જ કહેવાય. એટલે આગળ માટે આ a + 4 બરાબર શું થાય તો જુઓ. સૌપ્રથમ આ કેપિટલ S નો કેપિટલ S. આગળ આ વત્તા 20 ઓછા 10 બરાબર વત્તા 10 થાય. એટલે કે આ વત્તા 20, એટલે કે 20 માંથી આ 10 ને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, તો આપણી પાસે 10 બચે. એટલે કે વત્તા 10 બચે, એટલે કે ધન 10 બચે, એટલે કે પોઝિટિવ 10 બચે. પછી આગળ આ છેદનું છેદ અને આ છેદમાં 5 ના 5. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ a + 4 બરાબર s + 10 ના છેદમાં 5 થાય. એટલે કે સૌથી મોટી સંખ્યા બરાબર આ સૌથી મોટી સંખ્યા બરાબર s + 10 ના છેદમાં 5 થાય. એટલે કે જો 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેપિટલ S થતો હોય,
કેપિટલ S થતો હોય તો તેમાંની સૌથી મોટી સંખ્યાને એટલે કે a વત્તા 4 ને આ s વત્તા 10 ના છેદમાં 5 એમ લખાય. એટલે કે s પ્લસ 10 ડિવાઇડેડ બાય 5 એમ લખાય. એટલે આ તમારો સાચો જવાબ થાય. therefore આ ઓપ્શન ડી તમારો રાઈટ ઓપ્શન થાય, કરેક્ટ ઓપ્શન થાય. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 5 ક્રમિક બેકી સંખ્યાઓનો એટલે કે 5 કોન્સેક્યુટિવ ઇવન નંબર્સનો સરવાળો 176 થાય છે. એટલે કે 170 થાય છે. તો તે સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યાનો વર્ગ એટલે કે સ્ક્વેર ઓફ સ્મોલેસ્ટ નંબર અને બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા એટલે કે બિગેસ્ટ નંબર ઓફ સેકન્ડ ઓર્ડર નો સરવાળો કેટલો થાય. એટલે આ રીતનો સવાલ છે અને વિકલ્પો ઓપ્શન્સ આ રીતના છે: 936, 938, 932 અને 934. એટલે કે 936, 938, 932 and 934. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ કોઈક એક બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ સ્મોલ a છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો ધારો કે કોઈક બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a છે, એટલે કે સ્મોલ a છે. હવે આગળ આ a પછીની એટલે કે આફ્ટર a બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર a પ્લસ 2 થાય. એટલે કે a વત્તા 2 થાય. બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ દર બે-બેના અંતરે આવે છે. એટલે કે એવરી 2 ના ડિસ્ટન્સ પર આવે છે. માટે therefore અહીંયા હિયર આ a વત્તા 2 ઓછા a એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે. ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ આ 2 થાય 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે
તે જ પ્રમાણે સિમિલરલી આ a વત્તા 2 પછીની એટલે કે આફ્ટર a plus 2 બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a plus 4 થાય એટલે કે a વત્તા 4 થાય બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ દર બે-બેના અંતરે આવે છે એટલે કે એવરી 2 ના ડિસ્ટન્સે આવે છે 2 ના ડિસ્ટન્સ પર આવે છે માટે ધેરફોર અહીંયા હિયર આ a વત્તા 4 ઓછા a વત્તા 2 એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે ઘટાડવામાં આવે તો આપણને 2 મળે ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ 2 થાય 2 થાય હવે આગળ આ જ પ્રમાણે આ a વત્તા 4 પછીની બેકી સંખ્યા a વત્તા 6 થાય આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ આફ્ટર a plus 6 ઇવન નંબર બેકી સંખ્યા આ a વત્તા 8 થાય a plus 8 થાય thus આમ આ પાંચેય સંખ્યાઓ તમારી 5 ક્રમની બેકી સંખ્યાઓ થશે એટલે કે ધેટ ઇઝ આ 5 consecutive even numbers થશે હવે આગળ આ પાંચેય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આ પાંચેય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને તે આ 170 થાય છે સરવાળો 170 થાય છે એટલે કે 170 થાય છે આમ આપણને સૌપ્રથમ આ રીતનું સમીકરણ ઇક્વેશન મળશે આગળ માટે શું થાય ધેરફોર શું થાય તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક વખત a વત્તા એક વખત a અને વત્તા એક વખત a બરાબર કુલ 5 વખત a થાય એટલે કે ટોટલ 5 times a થાય એટલે કે 5a થાય એટલે કે 5a થાય આગળ આ વત્તા 2 વત્તા 4 બરાબર વત્તા 6 થાય ફરીથી એકવાર વત્તા 2 વત્તા 4 બરાબર વત્તા 6 થાય આગળ વત્તા 6 બરાબર વત્તા 12 થાય આગળ વત્તા 12 વત્તા 8 વત્તા 12 વત્તા 8 બરાબર વત્તા 20 થાય એટલે કે ધન 20 થાય એટલે કે વત્તા 20 થાય એટલે કે પોઝિટિવ 20 થાય ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ આખાનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આ 5a વત્તા 20 થાય એટલે કે 5a પ્લસ 20 થાય આગળ આ ઇક્વલનો ઇક્વલ અને આ 170 ના 170 આગળ માટે આ 5a બરાબર
બરાબર આ 170 ઓછા 20 થાય. માટે આ 5a બરાબર આ 170 ઓછા 20 થાય. મતલબ કે આ વત્તા 20 ને આ બાજુ લાવવામાં આવે તો ઓછા 20 થઈ જાય. ઓછા 20 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય. એટલે કે આ વત્તાનું ઓછા થઈ જાય. આગળ માટે therefore આ 5a બરાબર શું થાય તો જુઓ આ 170 માંથી આ 20 ઘટે. આ 170 માંથી આ 20 ઘટે તો આપણી પાસે 150 બચે. એટલે કે 150 બચે. એટલે કે 150 બચે. 150 બચે. આગળ માટે તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 તારી 15 થાય. ફરીથી એકવાર once again આ 5 તારી 15 થાય. 5 તારી 15 થાય. માટે આ a બરાબર આ 3 ને આ 0 થાય. આ 3 ને આ 0 થાય. એટલે કે 30 થાય. એટલે કે 30 થાય. મતલબ કે a બરાબર 30 થાય. a ઇક્વલ ટુ 30 થાય. a ઇક્વલ ટુ 30 થાય. હવે આગળ આ સૌથી નાની સંખ્યાનો વર્ગ કરવાનો છે. આ સૌથી નાની સંખ્યાનો વર્ગ કરવાનો છે. એટલે કે આ a નો વર્ગ કરવાનો છે. આ a નો વર્ગ કરવાનો છે. આ a નો વર્ગ કરવાનો છે. માટે આ a નો વર્ગ બરાબર આ 30 નો વર્ગ થાય. માટે આ a નો વર્ગ બરાબર આ 30 નો વર્ગ થાય. ટૂંકમાં શોર્ટમાં આ બાજુ વર્ગ કરવામાં આવે તો આ બાજુ પણ વર્ગ કરવો પડે. આ બાજુ વર્ગ કરવામાં આવે તો આ બાજુ પણ વર્ગ કરવો પડે. માટે આ a નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 30 નો વર્ગ એટલે 30 ગુણ્યા 30 થાય. 30 ગુણ્યા 30 થાય. એટલે કે આ 30 ગુણાકારમાં 2 વખત લખાય. આ 30 ગુણાકારની અંદર 2 વખત લખાય. 2 વખત લખાય. એટલે આગળ શું થાય તો જુઓ આગળ માટે આ a નો વર્ગ બરાબર સૌપ્રથમ તો જુઓ અહીંયા આ 3 અને 3 નો ગુણાકાર થશે. આ 3 અને 3 નો ગુણાકાર થશે. એટલે આ ગુણાકાર 3 તારી 9 થાય. 3 તારી 9 થાય. આગળ આ 2 0 આ 2 શૂન્ય આ 9 ની પાછળ લાગી જાય. આ 2 0 9 ની પાછળ લાગી જાય. એટલે કે 30 ગુણ્યા 30 બરાબર 900 થાય. આ 30 ગુણ્યા 30 બરાબર 900 થાય. એટલે કે 30 નો વર્ગ 900 થાય. એટલે કે 30 નો સ્ક્વેર આ 900 થાય. 900 થાય. 900 થાય. એટલે કે સૌથી નાની સંખ્યાનો વર્ગ આ 900 થાય. આગળ આ બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા બરાબર શું થાય તેને જાણવાનું છે. આ બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ a + 6 બરાબર શું થાય તેને જાણવાનું છે.
આ a વત્તા 6 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ a તો આ a બરાબર આપણી પાસે આ 30 છે. આ a બરાબર આ 30 છે, 30 છે. આગળ આ વત્તાનું વત્તા અને આ 6 ના 6 એટલે આગળ બરાબર આ 30 ને 6 36 થાય, 30 ને 6 36 થાય એટલે કે 36 થાય, 36 થાય, 36 થાય. એટલે કે બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા, બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા આ 36 થાય, 36 થાય. હવે આગળ આ 900 વત્તા આ 36, આ 900 વત્તા આ 36 બરાબર ઇક્વલ 936 થાય, ઇક્વલ 936 થાય, 936 થાય. એટલે કે સૌથી નાની સંખ્યાનો વર્ગ અને બીજા ક્રમની સૌથી મોટી સંખ્યાનો સરવાળો 6 એડિશન આ 936 થાય, 936 થાય. એટલે આ 936 આ 936 તમારો કરેક્ટ આન્સર થાય. એટલે કે આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થાય. આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 5 ક્રમની બેકી સંખ્યા એટલે કે 5 કોન્ઝેક્યુટિવ ઇવન નંબર્સનો સરવાળો 400 છે એટલે કે 400 છે, 400 છે. તો તે સંખ્યાઓમાંથી સૌથી નાની એટલે કે સ્મોલેસ્ટ અને સૌથી મોટી એટલે કે બિગેસ્ટ સંખ્યાના સરવાળાના સમના એડિશનના આ અડધા એટલે કે હાફ એટલે કે સેમી કેટલા થાય, અને વિકલ્પો આ મુજબ છે: 81, 80, 79 અને 82. એટલે કે 81, 80, 79 and 82. હવે આગળ સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ કોઈક એક બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a છે એટલે કે સ્મોલ a છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો માનો કે કોઈ એક બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a છે. હવે આગળ આ a પહેલાની એટલે કે બિફોર a આ બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a-2 થાય, a-2 થાય એટલે કે a-2 થાય. બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ દર 2 ના અંતરે આવે છે એટલે કે એવરી 2 ના ડિસ્ટન્સ પર આવે છે. માટે therefore અહીંયા હિયર આ a-2 એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે તો આપણને 2 મળે. ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર 2 થાય, ડિસ્ટન્સ 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ a-2 પહેલાની
એટલે કે before a minus 2 બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a minus 4 થાય, a minus 4 થાય, a minus 4 થાય એટલે કે a ઓછા 4 થાય, a ઓછા 4 થાય. હવે આગળ આ a પછીની એટલે કે after a આ બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આ a plus 2 થાય, a plus 2 થાય એટલે કે a વત્તા 2 થાય. બીકોઝ એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ દર બે ના અંતરે આવે છે, એટલે કે એવરી 2 ના ડિસ્ટન્સ પર આવે છે. માટે ધેરફોર અહીંયા હિયર આ a વત્તા 2 ઓછા a એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે તો આપણને 2 મળે. ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ 2 થાય 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ a વત્તા 2 પછીની એટલે કે after a plus 2 બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર a plus 4 થાય એટલે કે a વત્તા 4 થાય. thus આ પાંચેય સંખ્યાઓ તમારી 5 ક્રમિક બેકી સંખ્યાઓ થાય એટલે કે 5 consecutive even numbers થાય. હવે આગળ આ પાંચેય સંખ્યાઓનો સરવાળો સમ એડિશન આ 400 થાય છે એટલે કે 400 થાય છે. આમ આપણને સૌપ્રથમ આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 1 વખત a વત્તા 1 વખત a વત્તા 1 વખત a વત્તા 1 વખત a અને વત્તા 1 વખત a બરાબર કુલ 5 વખત a થાય એટલે કે ટોટલ 5 times a થાય. આગળ આ ઓછા 4 અને આ વત્તા 4 કેન્સલ થઈ જાય એટલે કે ઓછા 4 વત્તા 4 બરાબર 0 થઈ જાય. અને આ જ પ્રમાણે આ ઓછા 2 વત્તા 2 કેન્સલ થઈ જાય એટલે કે ઓછા 2 વત્તા 2 બરાબર ઇક્વલ 0 એટલે કે 0 થઈ જાય. ટૂંકમાં આ આખાનું સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન ફક્ત ઓન્લી માત્ર આ 5 જ થાય, 5 જ થાય એટલે કે 5 જ થાય. આગળ આ બરાબરનો બરાબર અને આ 400 ના 400. આગળ આ 5 અઠ્ઠામ 40 થાય, આ 5 અઠ્ઠામ 40 થાય, આ 5 અઠ્ઠામ 40 થાય. માટે આ a બરાબર આ 8 અને આ 0 થાય. માટે આ a બરાબર 80 થાય એટલે કે a equal to 80 થાય, a equal to 80 થાય. હવે આગળ આપણે આ સૌથી નાની સંખ્યા બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ a ઓછા 4
બરાબર શું થાય તેને જાણવાનું છે. આ a ઓછા 4 બરાબર શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ a તો આ a બરાબર આ 80 છે, 80 છે. પછી આ માઈનસનું માઈનસ અને આ 4 ના 4 એટલે આગળ બરાબર શું થાય તો જુઓ બરાબર આ 80 માંથી 4 ઘટે, 80 માંથી 4 ઘટે તો આપણી પાસે 76 એટલે 76 બચે, 76 એટલે 76 બચે. મતલબ કે આ સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા 76 થાય એટલે 76 થાય. હવે આગળ આ સૌથી મોટી સંખ્યા બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ a + 4 બરાબર શું થાય તેને જાણવાનું છે. આ a + 4 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ a તો a બરાબર આપણને આ 80 મળે છે, આ 80 મળે છે, 80 મળે છે. પછી આ વત્તાનું વત્તા અને આ 4 ના 4 એટલે આગળ બરાબર 80 ને 4 84 થાય, 80 ને 4 84 થાય એટલે 84 થાય. એટલે કે આ સૌથી મોટી સંખ્યા આ 84 થાય. હવે આગળ આપણે આ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાના સરવાળાના અડધા કેટલા થાય તેને જાણવું છે. ફરીથી એકવાર હવે આગળ આપણે આ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાના સરવાળાના અડધા એટલે કે હાફ કેટલા થાય તેને જાણવાનું છે. એટલે કે આ 76 વત્તા આ 84 ના છેદમાં 2 બરાબર શું થાય તેને જાણવાનું છે. આ 76 વત્તા 84 ના છેદમાં 2 બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ 76 વત્તા 84 ના હાફ એટલે કે સેમી શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ 76 વત્તા 84 ભાગ્યા 2 બરાબર શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ 76 ના અડધા 76 ના હાફ આ 38 થાય એટલે કે 38 થાય. એટલે કે 38 દુ 76 થાય, 38 દુ 76 થાય. આગળ આ પ્લસનો પ્લસ આગળ આ 84 ના અડધા એટલે કે હાફ એટલે કે સેમી તમારા 42 એટલે કે 42 થાય, 42 એટલે કે 42 થાય. એટલે કે આ 42 દુ 84 થાય, 42 દુ 84 થાય. આગળ બરાબર 80 થાય, 80 થાય. આ 38 વત્તા 42 બરાબર 80 થાય. કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 3 એટલે 30 કહેવાય. આગળ આ 4 એટલે 40 કહેવાય. એટલે આ 40 ને 30 70 થાય. આગળ આ 70 ને 8 78 થાય, 78 થાય. આગળ 78 ને 2 80 થાય, 78 ને 2 80 થાય. એટલે કે 80 થાય, એટલે કે 80 થાય. એટલે કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાના સરવાળાના અડધા સરવાળાના સેમી આ 80 થાય. આ
80 થાય. એટલે તમારો આ ઓપ્શન બી રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.